નમસ્કાર ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે જે ધોરણ 9 વિષય વિજ્ઞાન છે જે તમારી મિત્રો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એમાં જે વિભાગ એની અંદર મિત્રો જે એક કે બે શબ્દોની અંદર જે પ્રશ્નો છે એને આજે સંપૂર્ણપણે જવાબો સાથે આજનું આપણે વિડીયોમાં સોલ્યુશન કરીશું. તો વિડીયો મિત્રો અંત સુધી જોજો. આ વિડીયો તમે પૂરો જોઈ લેશો એટલે મિત્રો તમારે 3 ગુણ પાક્કા થઈ જશે. ઓકે, તો વિડીયો મિત્રો અંત સુધી જોજો. 4 કે 5 મિનિટનો ખાલી વિડીયો છે. 4-5 મિનિટ તમે આ વિડીયો જોઈ લેશો એટલે તમારે મિત્રો 3 ગુણ પાક્કા થઈ જશે. તો ખાસ વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો અહીં પ્રકરણ 1 છે, એમાં છે કે હાઇડ્રોજન, મીઠું અને પેટ્રોલિયમ પદાર્થોને આંતર આણ્વીય આકર્ષણ બળની પ્રબળતા ચડતા ક્રમમાં ગોઠવવાની છે. ઓકે, તો આનો જે જવાબમાં છે કે હાઇડ્રોજન, પછી પેટ્રોલિયમ પદાર્થો, પછી શું આવશે? મીઠું આવશે. તો આ રીતે જે જવાબ આવશે. પછી ગલન પ્રક્રિયા એ ઉષ્માની દ્રષ્ટિએ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો શું આવશે? ઉષ્મા શોષક પ્રક્રિયા આવશે. ખાસ યાદ રાખજો. પછી કાર્બન ડાયોક્સાઇડના ઘન સ્વરૂપને શું કહેવાય? તો સૂકો બરફ કહેવાય. પછી પ્રસરણ એટલે શું? તો કે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોનું એકબીજામાં આંતર મિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે છે. પછી બરફનું ગલનબિંદુ કેલ્વિન માપક્રમમાં જણાવો તો 273 કે. ખાસ યાદ રાખજો. પછી પ્રકરણ 5 છે મિત્રો, એ જોઈએ તો કે કઈ અંગિકા પાચક ઉત્સેચકો ધરાવે છે? તો લાઇસોઝોમ આવશે. શું આવશે? લાઇસોઝોમ. પછી જો વનસ્પતિ કોષમાં હરિતકણ ના હોત તો વનસ્પતિમાં કઈ ક્રિયા અટકી પડે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. પછી કોષોનો આકાર અને કદ શાને સંબંધિત હોય છે? તો કે તેમના વિશિષ્ટ કાર્યને જે હોય છે. પછી બેક્ટેરિયા, ફૂગ, રીયો પણ અંડકોષ પૈકી કયા કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે? તો શું આવશે જવાબમાં? અંડકોષ. પછી કયા વૈજ્ઞાનિકે કોષમાં રહેલા જીવન દ્રવ્યને જીવરસ નામ આપ્યું? તો પરકિન્સે. પછી નેક્સ્ટ મિત્રો પ્રકરણ 7 છે, એમાં છે કે 314 મીટર પરિઘવાળા વર્તુળાકાર પથ પર હાર્વિન એક ચક્ર પૂરું કરે છે. તો હાર્વિને કેટલું સ્થાનાંતર કેટલું કરેલું છે? સ્થાનાંતર કેટલું હશે? તો કે 0. શું જવાબમાં આવશે? 0 આવશે. પછી વાહનનું સ્પીડોમીટર કઈ ભૌતિક રાશિનું માપન દર્શાવે છે? તો ઝડપ. શું જવાબમાં આવશે? ઝડપ. પછી ગતિ કરતા પદાર્થની સરેરાશ ઝડપ 0 હોઈ શકે છે? હા કે નામાં જવાબ આપવાનો છે. તો કે ના. પછી વેગ એટલે કે સદિશ રાશિ વી સમય ટી આલેખ અને સમય અક્ષ વડે ઘેરાતા બંધ ગાળાનું ક્ષેત્રફળ શું દર્શાવે છે? તો સ્થાનાંતર મૂલ્ય દર્શાવશે. ખાસ યાદ રાખજો. પછી નિયમિત વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે કે નિયમિત વેગવાળી ગતિ કરે છે? તો શું જવાબમાં આવશે? પ્રવેગી ગતિ કરશે. ખાસ યાદ રાખજો. પછી મિત્રો પ્રકરણ 8 છે, એમાં છે કે ટેબલ પર પડેલા પુસ્તક પર કયા પ્રકારના બળો લાગતા હોય છે? તે સંતુલિત બળો કે અસંતુલિત બળો? તો શું જવાબમાં આવશે? સંતુલિત બળો. પછી સંપર્ક સપાટી દ્વારા પદાર્થની ગતિને જે અવરોધકતા બળને શું કહેવાય? ઘર્ષણ બળ કહેવાય. પછી કોઈ પદાર્થના જડત્વનું માપ શાના દ્વારા નક્કી કરી શકાય છે? તો પદાર્થના દળ પર. પછી બળનો આઘાતનો SI એકમ જણાવવાનો છે. તો બળનો આઘાતનો SI એકમ શું આવશે? કિલોગ્રામ. પછી M(-1). પછી જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય છે આ અસરને શું કહેવાય છે? તો બળ કહેશે. શું કહેવાય? બળ. ખાસ યાદ રાખજો. પછી એક જ જાતિના વનસ્પતિને વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં જે ઉગાડી શકાય છે તે કયા પ્રકારની લક્ષણ ગણાય? તો કયું ગણાય? વ્યાપક અનુકૂળતા. ખાસ યાદ રાખજો. પછી કઈ કૃષિ પદ્ધતિમાં કોઈ માનવ સર્જિત રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો નથી? તો સજીવ જૈવિક કૃષિ. પછી મિશ્ર મત્સ્ય સંવર્ધનમાં કઈ માછલી તળાવના જે મધ્ય વિસ્તારમાંથી પોતાનો ખોરાક લે છે? તો રોહુ માછલી. કઈ? રોહુ. પછી કઈ પદ્ધતિમાં સોયાબીન, મકાઈ ખેતરમાં 4 હરોળમાં ઉગાડાય છે? તો આંતર પાક ઉછેર. નંબર 5 છે મિત્રો નેક્સ્ટ છે કે પાકની જાતોમાં ઇચ્છિત લક્ષણો શાના દ્વારા ઉમેરી શકાય છે? તો શાના દ્વારા? સંકરણ દ્વારા આવશે. ખાસ યાદ રાખજો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે જે 1 ગુણમાં જે પ્રશ્નો છે એક વાક્યમાં, તો એ બધા પ્રશ્નો જોયા. આઈ હોપ કે મિત્રો તમને વિડીયોમાં ખબર પડી હશે. વિડીયો પણ થોડો પણ ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.